નમસ્કાર. તો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે હોસ્પિટલમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ છે, જેથી કરીને હોસ્પિટલની અંદર સુખ સમૃદ્ધિ આવે. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આખી કથા આપણે તમને બતાવીશું. તો આપણે પહોંચી ગયા છે કથા માટે. હવે કેળના પત્તા લેવા માટે સત્યનારાયણની કથા રાખી છે, એટલે જો આપણને કેળના પત્તા કાપી આવે છે, આપણે લઈને જઈશું હોસ્પિટલ. અને સત્યનારાયણ ભગવાનનો ફોટો છે અને કથા ચાલુ છે. બરાબર, વિડીયોમાં બનાવી રહેજો. આપણે બધું બતાવવાનું છે તમને. જય સત્યનારાયણ ભગવાન. पवित्र स्थानी गंगा जमुना सरस्वती कावेरी गोदावरी सह नह मम परिवार साखी आजी अहो गंगा सरस्वती काठी आजी सह नेत्र बिंदु परिवार पवित्र जल अर्पण शुद्धिकरण सह बाकी हमारा शरीर शुद्ध करो। સ્વતન બાકી ના, પણ આપણે બધું ગંગા બધો આવ્યો એટલે આપણે લેવું પડે. બરાબર ને? શુદ્ધ ડાબાતનું જેટલું શરીરના બધા અંગ હોય ને એ શુદ્ધ કરવાના. જમણા ડાબાતમાં જલ આજે હું ત્રીજા નંબર ચોલ્લા વાળી ગેડી વાળી. બરાબર, ઠીક. ઓમ પિંકપતિએ નમઃ, ઓમ મસ્તકાય નમઃ, ઓમ શેષપાલને નમઃ, ઓમ નાસિકાય નમઃ, ઓમ મુકુંદાય નમઃ, ઓમ શુક્લાય નમઃ, ઓમ કંઠાય નમઃ, ઓમ હૃદયાય નમઃ, ઓમ બાહુલાય નમઃ, ઓમ પંકજાય નમઃ, ઓમ પૂર્વાય નમઃ, ઓમ પશ્ચિમાય નમઃ, ઓમ દક્ષિણાય નમઃ, ઓમ ઉત્તરાય નમઃ, ઓમ આકાશગંગાય નમઃ, ઓમ બુદ્ધિદેવાય નમઃ, સર્વોત્તમભ્યો નમો નમઃ. શરીરને શુદ્ધ કરી નાખીએ આપણે. જમણું પણ તાર પેટ ચડવાનું પાણી मुंह तो दिखाया है, लोग समझ में पी जाए. ओम नमः शिवाय, ओम समर्पयामि. ओम आदित्यनाय, ओम समर्पयामि. મત પડે ના થાય બસ હવા મળી હાથ રાખી મારો નાક સ્નાન કરવાનું પહેલાં આપણે કોઈ પણ પૂજા કરીએ તો ગણ થાય. બરાબર, આવશે ને તમને આવો. ઓમ વિકંતાય નમઃ, ઓમ વિકંતાય નમઃ, ઓમ સુબ્રમણ્યાય નમઃ, વિદલાય નમઃ. આમ ચડાય. ઓમ સુબ્રમણ્યાય નમઃ, સીતકલાય નમઃ, વિદકલાય નમઃ, ચિત્નકાય નમઃ, મંગળેશ્વરાય નમઃ, આદિગણાય નમઃ, ગંગાય નમઃ, મહાવિદાય નમઃ, વિદ્યાય નમઃ, વિદકલાય નમઃ, મહાસૂત્રાય નમઃ, સિંધુદીય નમઃ, इंद्राय नमः, शंकराय नमः, एकाय नमः, मूर्तिये नमः, गणाय नमः, विघ्नाय नमः, नगदाय नमः, विष्णुदाय नमः, सर्वोत्तमाय नमो नमः.
માતા ચંદ્રના સરસ્વતી ચડાવી એમાં આપણે ગણપતિના વધારવા ફૂલ થઈ ગયું પૂરા આ લીધું હા બરાબર બે જણ કેટલી એક જ લેવું ફૂલ બોલ પેલા ઓમ સંતિયેભ્યો નમો નમઃ ઓમ જલાલંભ્યો નમો નમઃ ઓમ અખિલાયેભ્યો નમો નમઃ ઓમ ચંદ્રાયેભ્યો નમો નમઃ તમે ગણપતિ માટે તિલક કરો તમે બુદ્ધિ અને સિદ્ધિની પત્ની પત્ની અને સિદ્ધિ અને સિદ્ધિ તમે એક દંતાય નમો નમઃ આ સિદ્ધિ અને સિદ્ધિ પત્ની આ સિદ્ધિ ઓમ શુક્લાય નમો નમઃ આજ બધા મૂળ ગુણ સહ કાજી 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 અહો અહો અમારા અમારા દવાખાના દવાખાના મહ મહ કાજી કાજી પવિત્ર પવિત્ર કરણી કરણી સવન સવન 2081 81 સાલે સાલે દિન દિન માની માને પવિત્ર પવિત્ર કરણી કરણી સહ સહ ગજાનન ગજાનન અહો અહો કાજી કાજી સિદ્ધિ સિદ્ધિ વિનાયક વિનાયક સિદ્ધિ સિદ્ધિ વિનાયક વિનાયક સાથે સાથે સપરિવાર સપરિવાર સાથે સાથે આવીને આવીને એક ગજાનન ઉમાપતિ ઉમાપતિ મહાદેવ મહાદેવ સાથે સાથે લાવીને તમારા તમારા ભાઈ શ્રી કાર્તિકી કાર્તિકી સાથે સાથે લાવીને અમારા અમારા દવાખાના સહ ભાગી પવિત્ર કરણ કરીને સહ અમે બંધુ વર્ગી સહ કાજી પવિત્ર માસે પવિત્ર કારણે પુષ્પ નક્ષત્ર આજે કુમકુમ અબિલ તમને અર્પણ કરીને ચંદન સાખે નેત્ર બંધુ વર્ગી કુમકુમ તમને પ્રાગટ્ય કરીને સહ મોદક તમને અર્પણ કરીને સહ ભાગે પવિત્ર કરીને સહ નેત્ર કાજે પુષ્પરૂપી આજે મોદક તમને અર્પણ કરી સહ ચંદન તિલકી પવિત્ર કરણે રાખીને સહભાગી અમારા કાર્યમાં શુભમ લાભમ કરીને સર્વ હે સત્યનારાયણ ભગવાન નારદ મુનિ જોગી પવિત્ર કાજે અમારા કાર્યમાં સફળતા મેળવી પવિત્ર કરણ કરીને બ્રાહ્મણ સાખી અહ નેત્ર બિંદુ પવિત્ર કરીને સહભાગી બનીને અમારા કાર્ય પૂર્ણ બોલો ગણપતિ મહારાજ કી જય. ભગવાનની ઓમ સંતિયેભ્યો નમો નમઃ તો બાકી ગણપતિનું સ્થાન પાઠ કરું આ વિષ્ણુ ભગવાનની પૂજા થાય. ઓમ વિષ્ણુપતિ સહકારી સિદ્ધિ સિદ્ધિ સહિતમ લક્ષ્મી નારાયણ સાખી પવિત્ર બંધુવર્ગી આજે બધા સહકારી નેત્રમાં તમે વાસ કરી આજે સતના ભગવાનની કથા કરીને સહભાગી બની વિષ્ણુ અવતાર લક્ષ્મી નારાયણ સાથે આવીને અમે કળશ પૂજન કરીએ છીએ. હવે કંકો વિલંબ નાખીને બે એટલે કે પહેલાથી ઓમ શુદ્રમ સમર્પયામિ ઓમ અભિનમ સમર્પયામિ ઓમ ચંદનમ સમર્પયામિ સૂત્ર પડ સૂત્ર
કળશ નાખો. ગમશીને પાંચ ચોલા કટવાની. આમ પકડ. ડાબોથી જમણી. લઈ લે. હું બોલી પણ હે લક્ષ્મીનારાયણ આજે મહો કાજી પવિત્ર વર્ગી સહ મહ અંક સાથે સ્વાતિ નક્ષત્ર પરસ પૂજન કરીને પુષ્પરૂપી સહ નેત્ર મણિ સાખી રિદ્ધિ સિદ્ધિ આવીને હે લક્ષ્મીનારાયણ હે બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે લાવીને અમારા કાર્ય પૂર્ણ બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. તમે તમારા અત્યંત આ સીધા વાપરી આપણે કંકાવટીથી ચોરડા પ્રદેશ અંદર ફુલાર ચૂડા બોલો સત્યનારાયણ ભગવાન કી જય. પછી ઉપર ગયા તો કયો ઉપર રાખી દો ને અંદર ઉપર રાખો છો ને ભાઈ? હા ઉપર બસ થોડો લબડાવજો એમ. આવી જાય ના બસ હવે કોમ ચાલુ પી લો તમે પી લો તમારે પીએ થઈ હું શરૂઆત ત્યાં પહેલી ભૂલી થવાય પીવે તો પી લો તમારે જા તમે પી લો બરાબર એ તમને સાવધાન નહીં બરાબર અને પોતાના રોજ ઘણામાં મારા કે ઘી એટલા જાણતા કૃપા કરી મને કહું ત્યારે તમારા શિક્ષા માટે હું કરું છું અને ભગવાન મારા અપરાધ ક્ષમા કરી મારા એને જાણતા કૃપા કરી મને કહું ત્યારે હું મારું કહ્યું સામે ભગવાન બોલ્યા એના આ દિવસે સત્યનારાયણ ભગવાન વિષ્ણુ ફળ ફળ આપીને સત્યનારાયણ ભગવાને તેમને ફળ આપ્યું અને સત્યનારાયણ ભગવાન સત્યનારાયણ ભગવાન જાઓ
ઓમ આદિગણાય જો સ્વાહા મંત્રાણીય જો સ્વાહા વેદરાય જો સ્વાહા સુજાતે જો સ્વાહા ગીતગાય જો સ્વાહા પવિત્રગાય જો સ્વાહા વિશુદ્ધાય જો સ્વાહા મહાગણાય જો સ્વાહા સદવિદાય જો સ્વાહા સર્વદેવાય જો સ્વાહા દીપ્તિય જો સ્વાહા સત્યાય જો સ્વાહા સદવિદાય જો સ્વાહા મહાવીરાય જો સ્વાહા મહાવીરાય જો સ્વાહા બોલ સત્તા ભગવાનની જય. અરે તાળી પાડો મારા રામની રે બીજે તાળી શું કામની બોલો રામની રે પાછળ બોલો હે તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની હે વાતો કરો મારા રામની રે બીજી વાતો શું કામની વાતો કરો મારા રામની રે બીજી વાતો શું કામની હે તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની હે બાળપણ બાળપણ સુરે કરો બાળપણ કોને કહેવાય રે બાળપણ બાળપણ સુરે કરો રે કોને કહેવાય રે હે બાળપણમાં જુઓને રામ મળ્યા રે બાળપણ તેને કહેવાય રે બાળપણમાં જુઓને રામ મળ્યા રે બાળપણ તેને કહેવાય રે હે તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની હે વાતો કરો મારા રામની રે બીજી વાતો શું કામની વાતો કરો મારા રામની રે બીજી વાતો શું કામની તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની જવાની જવાની તમે સુરે કરો જવાની કોને કહેવાય રે જવાની જવાની તમે સુરે કરો જવાની કોને કહેવાય રે હે જવાની માં મીરાબાઈને સામ મળ્યા રે જવાની તેને કહેવાય રે જવાની માં મીરાબાઈને શ્યામ રે મળે જવાની કહેવાય રે તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની તાળી પાડો મારા રામની રે જી તાળી શું કામની ગડપણ સુરે કરો ગડપણ કોને કહેવાય રે ગડપણ સુરે કરો ગડપણ કોને કહેવાય રે ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગડપણ તેને કહેવાય રે ગડપણમાં સબરી બને રામ મળ્યા રે ગડપણ કોને કહેવાય રે તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની વાતો કરો મારા રામની રે વાતો બીજી શું કામની ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય રે ભક્તિમાં ઘણો ફેર છે રે ભક્તિ કોને કહેવાય રે ભક્તિ ને નરસિંહને સામ મળ્યા રે ભક્તિ તેને કહેવાય રે ભક્તિમાં નરસિંહને સામ મળ્યા રે ભક્તિ તેને કહેવાય રે તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની તાળી પાડો મારા રામની રે બીજી તાળી શું કામની બોલે સત્યનારાયણ ભગવાન આનની જય હો આનંદ કી જય હો अपने माता पिता કી જય હો હા કૌશિક અને આ જે નંબર છે ને અત્યારે વાત કરું એ સુનિલભાઈ નો વિક્રમભાઈ ના પાડે કાઢજો મેં 20% બેટરીને કાંઈ ના પાડે થઈ જ રહ્યા તો સ્નેહબેન તમારે આવું જબરજસ્ત ટોળા રહેલો ચાર્જિંગ તો
95 થઈ ગયા ખાલી હવે આગળનો નંબર છે ને બોલો સતનામ ભગવાન આનંદની જય. 9 ની જગ્યાએ 5 કરી દીધો એ નંબર કોઈનો નહીં કોના નેચે કાઢી દીધું તારું? અધ્યાય ત્રીજો. સુજી કહે છે કે સોની ખુશીઓ 58. આ ફરી તમે સાવધાન થઈને સાંભળો. સતનામ ભગવાનની દેવની કથાનો ત્રીજો અધ્યાય કહું છું, સાવધાન થઈને સાંભળો. એવા ઉલ્કામુખ રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. જીતેન્દ્ર સત્યવાદી દરેકના દિવસે મંદિરમાં જઈને સંતોષ પામતો હતો. સંતોષ પામત પણ સતનામ ભગવાને ઉલ્કામુખ રાજાની સ્ત્રી સામે કલમુખી સારા સ્વભાવની હતી અને કલમુખી હતી, સુંદર હતી. ત્યારે ભગવાને તેમને નમસ્કાર કર્યા અને પોતાના સ્વામી સાથે ભદ્રસિંહ નદી કાંઠે નદી કાંઠે સત્યનું પૂજન થતું એ જોયું. એ નમસ્કાર કર્યા, સાધુવાણીઓ હરખાયો, પાણી પીધું અને ભગવાન થયો અને વેપારથી ગયો. ત્યારે મોતી જેવરાત લઈને નીકળ્યા. ત્યારે ભગવાને તેમને ઉત્તર આપ્યો. ત્યારે એ નીચે તે નદી કાંઠે પોતાના વાહન લાવીને બેઠા હતા. ત્યારે ફરતા ફરતા વિષ્ણુ પાસે પૂર્વક નમસ્કાર કર્યા અને નમસ્કાર કરવા સાથે પ્રશ્ન કરતા હતા. ત્યારે ભગવાને તેમને નમસ્કાર કર્યા અને આદિગમથી સાધુ પૂછે છે, મહારાજ આ આપણે સદભક્તિથી નમસ્કાર કર્યા છે, એક ચિંતે આ વખતે શું કરવાની ઈચ્છા રાખી છે એ તમે સાવધાન થઈને કહો. ત્યારે ભગવાને સાધુવાણી વિપારથી ગયા સાંભળો છે. ઉલ્કામુખ રાજા કહે છે કે એ સાધુવાણીયા વિપારથી મહાવિષ્ણુ હતો અને એવા ભગવાન તેજસ્વી તેમનો પુત્ર અને ધન્ય સંપત્તિ મળી એવા આવ્યા અને મારા સગાવાળા સત્ય ઇષ્ટ સાથે એ વ્રત કરવાથી એ પૂજન થકી એ સાધુવાણીઓ રાજાનું ભાષણ સાંભળી ભગવાન સાધુવાણી સુધાકર પાસે આદર સત્કાર કર્યા અને નમસ્કાર કર્યા અને વિધિયુક્ત કર્યા વિસ્તાર સાથે કહું છું એ નીચે કયા પ્રમાણે મુજબ વ્રત કર્યું. ત્યારે ભગવાને તેમને નમસ્કાર કર્યા અને કર્મના અંતરાય પણ સતતથી સાથે એવા પ્રમાણે સાધુથી સુતરામ ભગવાને એ પાસે જે દર્શાવવા જઈને તેમને નમસ્કાર કર્યા. એ સાધુવાણીઓ પાણી પીધું, હરખાતું પાણી પીધા પછી સગાવાળા સાથે ઇષ્ટપતિ સાથે બોલાવીને નમસ્કાર કર્યા. એ સાધુવાણીઓ એ વાહનમાં શું છે એવી પૂછવાની ઈચ્છા થઈ. એ લીલાવતી કન્યા તેમની બાપને ઘેર દિવસે દિવસે મોટી થવા લાગી. એ દિવસે તેનું નામ પોતાના કર્મ પણ લીલાવતી તેમના પોતાના સ્વામી સરકારથી પાણી પીધું અને હરખાથી એ ઋતુવળ થઈ અને પ્રસાદ ખાધી ગર્ભવતી બની. આ પ્રસાદ થોડી નીકળા છે. અને તેને રત્ન જેવી કન્યાને જન્મ આપ્યો. આ વાડીમાં તેને મોટી દિવસે તેને કલાવતી નામ ધરી. ત્યાર પછી એ કલાવતી નામ ધર્યા પછી સ્વામી વચનથી બોલી, હે પ્રિય, આ વટના દિવસો વીતી ગયા છે અને ન કરતા સત્સંગ કથા આપણે કહેવાનું ભૂલી ગયા છે. આપણે દિવસો વીતી ગયા. ત્યાર પછી એ સાધુવાણી કહેવા લાગ્યું, કલાવતી કન્યા, આ કન્યાને આ લગ્ન સમય કરીશું. એ સાધુવાણી હરખાથી પોતે બીજા દિવસે ઉદાસ નથી એટલે કલાવતી બાપની ઘેર દિવસે દિવસે મોટી થવા લાગી અને મોડી રાત્રિમાં શુદ્ધિમાં ના ઊંઘ આવી અને લગ્ન કરવાની યોગ્ય થયેલી કન્યાને પોતાની બેનપણી સાથે નગરમાં આવી પહોંચી. એ સાધુવાણી દિવસે નમસ્કાર કર્યા. એ મુનિમ કંચનના નગર પાસે આવી પહોંચ્યા અને જલ્દીથી મોકલો, આ બંને જાઓ આપણે બેનપણી સાથે વર્ષને દિવસે વાત કરવા દિવસે બતાવવા લાગ્યું. એ હસ્તાથી પોતાના નગરમાં આવી પહોંચ્યા. એ સાધુવાણી પુત્ર સાથે સાધુવાણી લગ્ન કર્યા. ત્યાર પછી સાધુવાણીઓ પાણી પીધું અને કન્યાના લગ્ન સમય પર કર્મના અંતરે સાધુવાણીએ સતનારાયણની કથા કહેવાનું ભૂલી ગયું. ત્યાર પછી સતનારાયણ ભોગવન થયા અને વાતથી ઘણા દિવસો વીતી ગયા. ત્યાર પછી પોતે કર્મના ભોગવવા માટે સારું જલ્દી ગેસ પગારો સામે કરવું એમાં કોઈ સંદેહ નથી. ત્યારે પ્રસાદ એ સિંધુ નજીકમાં આવી પહોંચ્યા અને નાસે જમા સાથે રખાતું પાણી પીધું અને પાથી ચંદ્રકૃત રાજા શહેરમાં આવી પહોંચ્યા. ઉપવાસ આગળ આપણા ક્ષમા કરો, એ જૂઠું બોલતા હતા એમાં કોઈ સંદેહ નથી. કેટલા જે સાધુવાણી હરખાવે પાણી પીધું અને રાજાનો નાશ કરી અને ચોરી નાશે અંતાઈ ગયા. ત્યાર પછી એ રાજા ચોરની પકડમાં સીધે દોડી આવ્યા અને સચનો સમય સુતા હતા ત્યારે સાનો માનો નાસી ગયા. ત્યાર પછી એ રાજાનું હુકમ થતાની સાથે એ સિપાહી દોડી આવતા સમાજ એ સાધુવાણી રાજાનું સાધુવાણીઓ એ તેના જમાઈને કેદ કરી દીધા અને બંદીપુર મુક્ત કર્યા. ત્યાર પછી આદર સત્કાર કર્યા અને નમસ્કાર કર્યા. મહારાજ આપણા કયા પ્રમાણે ચોરને પકડી લાવે છે હુકમ કરશું એવી રાજાની આજ્ઞા થવાથી બંને શિક્ષા કરી. એ મુજબ કે તવા ભૂલી દીધા. ત્યાર પછી ચંદ્રકૃત રાજાએ તેમને મનમાં લાવીને બદલી છે એમાં કોઈ સંદેહ નથી. પેલું ઘી કાઢી હતું મોહિત થયા તેનું વિચાર સમય સાધુવાણી ચંદ્રકૃત રાજ્ય સાક્ષી મુક્ત થયા. ત્યારે એ સાધુવાણીઓ એ નમસ્કાર કર્યા. લીલાવતી કન્યાને મૃત્યુ કરશી પીધી આખું થઈને એક ઠેકાણે પહોંચી અને આખી દર્શન ઊંઘ આવી. એ રાજાએ એ સિંહ બેસાડ્યા. ત્યાર પછી નમસ્કાર તેમની લીલાવતી કન્યાની બેનપણી સાથે લીલાવતી કન્યાને નમસ્કાર કર્યા. ત્યારે આ કલાવતી કન્યા આટલી રાત સુધીમાં તે મનમાં લાવીને ભેગી થઈ અને મહાદેવ પોતાની સાથે ઉત્તરાયણ પગલે કહેવા લાગી, આ સુમતે તારા મનમાં શું છે એ કહેવાની ઈચ્છા થઈ. ત્યારે સાધુ અને બધે પોતાને ઘેર આવી પહોંચ્યા અને પૂજન થકી એ નમસ્કાર કર્યા. ત્યાર પછી વખતે
તેમને નમસ્કાર કરવા સાથે સગાવાલા સદુ બનવાની સત્કાર ભગવો અપરાધ ક્ષમા કરો. આ જમાની કૃતિથી તેમને એટલું ફળ આપીને તેમને નમસ્કાર કરે. પેલા કી નાખજો તો કોળી નાખી નાખો પણ નજીક જવાય તો પેલો હાર ને માતાજી આપણે પાસે એક હાર આપી દે. ટેબલ આવતો પોકાવા છે હાલો મોટે એવા નહીં પોકાય ટેબલ એવું કરજે અગરબત્તી જોજે એવી રાજાની આજ્ઞા થવાથી સિપાહી દોડી આવે, બંદીખાનાથી મુક્ત કરાવીને રાજાના સિંહાસન પર બેસાડે અને ખુરશીથી બહાર. તેમજ કરાય, નમસ્કાર કરાય અને બે જણાને નમસ્કાર ખુરશીથી. જય ઘણા આનંદથી વિધિ યુક્ત કર્યા પછી માણસ પુત્ર અંતરાજ પુરુષ બોલતો હતો એમાં કોઈ સંદેહ નથી. ત્યાં વૈરાવીને સંતોષ થયા અને બેનને બેસાડીને ભાષણ કરી તેમને નમસ્કાર કર્યા અને બેનને નમસ્કાર કરી તેમનું બમણું આપી રાજાએ હુકમ કર્યો. એ વાણિયાભાઈ જમાઈ સાથે પોતાના ઘેર આવી પહોંચ્યા અને પેલે રાજા હુકમ પ્રધાન સાધુ વાણિયાભાઈ વંદન કરી પોતે આશીર્વાદ લઈને બંદીગા સાથે બોલાવીને તેમને નમસ્કાર કર્યો. ઇતિશ્રી એવા કરીને સત્તાનો ત્રીજો અધ્યાય સમાપ્ત. બોલ સત્યનારાયણ ભગવાનની જય. હવે બીજું કોઈ બાકી છે? હા સૌ કોઈ બાકી હોય? દિવસ બંધ કરી આવી જાઓ. ઓમ પવિત્ર ગણાય ભ્યો નમઃ સ્વાહા, ઇન્દ્રપતિએ ભ્યો નમઃ સ્વાહા, વિદાય ભ્યો નમઃ સ્વાહા, વિદાય ભ્યો નમઃ સ્વાહા, મહાવિદાય ભ્યો નમઃ સ્વાહા, સુબ્રમણ્ય ભ્યો નમઃ સ્વાહા, વિદાય ભ્યો નમઃ સ્વાહા. નપડતું રાખી સારું પડશે ના કશો હતો નહીં આવે એ ભૂલ પડશે ઈંચો થયો હવે અગરબત્તી ભૂલ પડે ના ચાલે આ કમ્પ્લીટ જીવન કશો હતું ભૂલનું કશું નહીં એવું હોય ને તો અગરબત્તી અંદર જવા દિવસો અંદર કરે ઓમ પવિત્ર ગણાય ભ્યો નમઃ સ્વાહા, મહાવિદાય નમઃ સ્વાહા, ઇન્દ્રાણીય નમઃ સ્વાહા, તેજ વિદાય નમઃ સ્વાહા, મહાશુદ્રાય નમઃ સ્વાહા, મહાપ્રિય નમઃ સ્વાહા, ઈશ્વરનંદાય નમઃ સ્વાહા, સુખમણિય ભ્યો નમઃ સ્વાહા. છેલ્લો કે હજુ બે બાકી, ચોથો ને પાંચમો બે બાકી. આવી જાય ને તમે ને હવે બીજું કોઈ બાકી નહીં ને? હા ઓહો અત્યારે તો હું હોસ્પિટલ બપોર પીને આવું સ્વિંગ કરું. બોલો સત્તા ભગવાનની જય. અધ્યાય ચોથો. આ સાથે પોતાની સદવા કરીએ છીએ. કન્યા પોતાની કલાવતી સાથે પાદુકાઓ સાથે ગોળીમાળા નીચે કર્યો. ત્યાર પછી સાધુવાણીઓ હરખાયો અને સુખથી પાસે આવીને નમસ્કાર કર્યા. ચિંતા કરવા લાગ્યું અને જૂઠું બોલકાતાથી સત્યનો પ્રસાદ ખાધો, હરખાયું પાણી પીધું અને તેમને માયાથી મોહિત થઈ ગયેલા એ જાણતો હતો અને કૃપા કરીને કામની કાપથી વાતચીત કરી ખર્ચીને એ સત્યદેવનો પ્રસાદ ખાધી એવા બધા જણને બોલાવી પોતાને સગવાલા સાથે મનોત કરે. આ પછી સત્યદેવ પોતાની વાલીગઢે નમસ્કાર કરે અને સત્યદેવનું પૂજન થકી દિનચર્યા પાડનારથી સંતુષ્ટ થયા. આકાશવાદી ગંભીર વાણી થઈ. એ સાધુવાણીઓ ભક્તો વર્ષો સાથે કૃપા સાગર કહેવા લાગ્યું. એ સાધુવાણીઓ નારી તથા કન્યા પૂજન થકી પ્રસાદ થકી પોતાના ખાતા પીને જોઈને નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે આ મોતી ઉદાહરણ પકડી થાકી સાધુવાણીઓ અકાય પાણી પીછી કારણથી ન ખરતા સ્વામી સમુદ્રના અદૃશ્ય એમાં કોઈ સંદેહ નથી. આ જોઈને
ઘેર જઈને પ્રસાદ ખાતો પાણી પીતું આવી અને પોતે તાત હવે જલ્દી ઘેર પધારો સ્વામી નજરે પડે એવા આશીર્વાદ લઈને એવા આકાશમાંથી ગંભીર વાણી થઈ અને વાક્યો સાંભળી વારી પડે દંડ નમસ્કાર કરવા કલાવતી જલ્દી પોતાને ઘેર આવી અને ઘેર આવી ખાતી પાણી પીતું પોતે ઠેકાણે આવી પહોંચી અને નખરતા બેસી પોતાના સ્વામી નજરે પડે એવા આશીર્વાદ લઈને એ નમસ્કાર કરે. કલાવતી કન્યાએ પોતાના સ્વામી બાપને ઘેર જલ્દી પધારો તાત હવે જલ્દી ઘેર પધારો શા માટે વિલંબ કરો છો એમાં કોઈ સંદેહ નથી. અને આ એવું વાક્ય ભાષણ સાંભળી ભગવાને તેમને નમસ્કાર કર્યા. એ ઘરની ઘેર આવે અને પાણી પીધું ગયા પછી વિધાનથી સત્યનું પૂજન થકી એ પૂજન થયા પ્રમાણે એ સાધુવાણીઓ ધન ખર્ચી પોતાના સગાવાળા સાથે ઇષ્ટમિત્ર બોલાવીને આવ્યો અને પછી પૂનમના દિવસે સૂર્ય સંક્રાંતિના દિવસે સત્યનું પૂજન થકી એ અરખાવ્યો. પાણી પીધા પછી સાધુવાણી અરખાવ્યો. મનુષ્યલોકમાં સર્વસુખ ભોગવી સોગવીપતિ સત્પુર કે વિકૃત જાય છે. ઇતિશ્રી રેવાખંડે સતના ભગવાનનો ચોથો અધ્યાય સમાપ્ત. બોલું સતના ભગવાનની જય. અરે મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ તકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ તકી પ્યારા. પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા. પ્રાણ થકી પ્યારા પ્રભુ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. મારી આંખડી ના તારા રાજા દશરથ ઘેરે અવતાર લીધો. રાજા દશરથ ઘેરે અવતાર લીધો. પિતાજીના વચન પાળનારા હો રામ પ્રાણ થકી પ્યારા. પિતાજીના વચન પાળનારા પિતાજીના વચન પાળનારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. ગંગા ઉતરવાને કેવટ પાસે. ગંગા ઉતરવાને કેવટ પાસે. નદી કાંઠે નાવ માંગનારા હો રામ પ્રાણ થકી પ્યારા. નદી કાંઠે નાવ માંગનારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. સળવાને આવેલી સુરપંખા નારે. સળવાને આવેલી સુરપંખા નાક અને કાન કાપનારા હો રામ પ્રાણ થકી પ્યારા. નાક અને કાન કાપનારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. રાજા રાવણ ને રણમાઈ રોડ્યો. રાજા રાવણ ને રણમારે રોડ્યો. વિભીષણ ને રાજ આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા. વિભીષણ ને રાજ આપનારા હો રામ પ્રાણ થકી પ્યારા. ભક્ત વત્સલ ભગવાન ભોળાનાથના. ભક્ત વત્સલ ભગવાન ભોળાનાથના. ભક્ત તેરા કષ્ટ કાપનારા હો રામ પ્રાણ થકી પ્યારા. ભક્ત તેરા કષ્ટ કાપનારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. મીઠી મારી આંખડી ના તારા હો રામ પ્રાણ થકી પ્યારા. બોલે સતના ભગવાનની જય. આજ કાનંદની જય. अपने अपने माता पिता की जय. સૌ સંતો કી જય. દાદા પછી ગણિત અને પન્નર આમણ પામે. આ ગણિત રાજાએ એ ન ખરતા એ પ્રસાદ ન ખાધો અને ન કરે એને દુઃખ પામે અને મુક્ત થયું. ત્યાર પછી તેના 100 પુત્રો મળી ગયા. ધન્ય રાજપાટ બધું જલ્દી નદી લીધું અને રાજાએ એનો હુકમ કરતા રાજા વિચાર કરવા લાગ્યો. આ પથાર સત્યનું પ્રસાદ થકી નીચે ગયા પ્રમાણે એનું થયું કોઈ સંદેહ નથી.
અને આ પ્રમાણે હવેથી જે સત્યનું પૂજન થકી એ જોયું એ મનમાં લાવીને એ રાજા પાસે આવી પહોંચ્યા અને ભક્તિથી ગોપવાળ સાથે પૂજન થકી એ રાજા મનમાં લાવીને એ સત્યનું પ્રસાદ ખાધો, ધનવાન થયો, રાજા પુત્રવાન થયો અને મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અને તે વેઠું છે. ત્યાર પછી આ દુર્લભ સત્ય ભગવાનની વ્રત કરવાથી હંમેશા કરતા રિવાજ મુજબ અથવા કોઈ ભક્તિથી કરે છે, પુણ્ય અને ફળ આપી આપનારને સત્ય પ્રસાદ સત્યનારાયણ કથા કરે છે, કથા સાંભળે છે અને સત્ય ભગવાન તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદ થકી ધનવાન સંપત્તિ પ્રમાણે દરિદ્ર થાય એ દરિદ્રમાં પણ લાભ થાય છે, બંધીમાં પડે એ બંધીમાં મુક્ત થાય છે અને મુક્ત થયા પછી એ પ્રાપ્ત થયા પછી એ સત્યનારાયણ ભગવાન કાંઈ કોઈ પણ સલાહ પછી કોઈ જાણતા હતા એ કૃપા કરીને મને કહો. આ પછી સત્યનો પ્રસાદ મનમાં લાવીને આ લોકમાં સર્વ સુખ ભોગવી સત્પુર એટલે વિકૃતમાં જાય છે અને આ શુદ્ધ કહે છે, શિવને ખુશીઓ આ પ્રમાણે સત્યનારાયણ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યઇષ્ટ કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્ય કલયુગમાં કોઈ સત્ય હરિ કહે છે. અને આ સત્યનારાયણ ભગવાનના ઈષ્ટ સત્યદેવ કહે એ કહે છે આ પ્રમાણે સત્યનારાયણ કહે છે કોઈ સત્ય ઈષ્ટ કયા પમી ફળ આપીને સત્યનારાયણ પોતા તપ કરવાથી વન ફળ થાય છે. સત્યનારાયણ કરવાથી એ પ્રસાદ સ્વદા સ્વરૂપે રહે છે અને આ સત્યનારાયણ ભગવાનના વ્રત કરવાથી જો કોઈ પંડિત પાઠ કરે છે રીતે પ્રસાદ થકી પામવું ના પામવું, પ્રસાદ થકી મોક્ષ થકી પપૈયા સાથે નિત્ય કયા પામે એ સત્યનારાયણ ભગવાન હંમેશા કરતા ભક્તિ કરે છે. એ સત્યનારાયણ ભગવાનના અપરાધ દૂર થાય છે. સહેલા ઉપાયથી કોઈ જાણતા હોય તો કૃપા કરી મને સત્યનારાયણ ભગવાનને સાવધાન થકી ઈશ્વર મિત્ર સાથે બોલાવીને એ સત્યનારાયણ ભગવાન સત્પુર રૂપે વિકૃત જાય છે. કેટલી શ્રી રેવા ખંડને સત્યનારાયણ ભગવાનનો 5મો અધ્યાય સમાપ્ત. બોલ સત્યનારાયણ ભગવાનની જય. થાળી વગાડતો દાખલો કીધું તો હું લાવવા ત્યાં, દાખલો કીધું તો હું લાવવા જ્યાં કર્યું જ્યાં કરી જોડે બધું કર્યું. કથામાં દાખલું ના હોય થોડું કાઢજો. તો વાત કરવી છે વગર કે એટલે બોલ નહીં અંદર પછી કોફી લાયા હતા. હું લાવ્યો તું મારતો ગાત આવો હું બે જલ્દી ના લાવ્યો પૂજા હું તો લાવું એટલે બધું સાથે લઈને જાય આ લેતો આવ્યો પછી તમારે દાવ પર મગાવે નહીં ને ના લઈને જ જવા ઘરે તો મગાવે નંબર આવતા હા. લખીને ભાઈ પૂછો પેલું પ્રસાદ લાવી દીધો મહાપ્રસાદ આવી ગયું તું કાઢતો પડજમાં કાઢ. ચલો બોલો સત્યનારાયણ ભગવાનની જય. પાછળ ગાજો બધા આ તો ખાવ એવું ગાજ ખાય બોલ. અરે પીસી મેં તો થારી રે વાટડી જોઈ રહ્યો ગુડ એ વાટડી ગુડ ફોન આવ્યો ના ભાઈ ના. પીસી મેં તો થારી રે વાટડી હું જોઈ રહ્યો અલે આ દવાખાના કથા કરવાની હું ફોન કર્યો જમાવાને ન થયાઓ કોઈ નહીં હે જમાવાને ન થયાઓ જમવાને ના થયાઓ જમાવાને ન થયાઓ જમવાને ના થયાઓ એ સાથે રાધાજીને લાવો સાથે રાધાજીને લાવો સાથે રાધાજીને લાવો સાથે રાધાજીને લાવો. શિરો બહુ સારો રે વાટડી હું જોઈ રહ્યો શિરો બહુ સારો રે વાટડી હું જોઈ રહ્યો મેં તો થાળી રે
વાતડી હું જોતે રહ્યો બધી બહુ સારી રે વાતડી હું જોઈ રહ્યો બધી બહુ સારી રે વાતડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો કાજુ ને દ્રાક્ષ લાવો કાજુ ને દ્રાક્ષ લાવો કાજુ ને દ્રાક્ષ લાવો કાજુ ને દ્રાક્ષ લાવો તારોલી બહુ સારી રે વાતડી હું જોઈ રહ્યો તારી બહુ સારી રે વાતડી હું જોઈ રહ્યો તારોલી બહુ સારી રે વાતડી હું જોઈ રહ્યો ચારોલે બહુ સારી રે વાતડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો કેસરીઓ ભાત લીધો કેસરીઓ ભાત લીધો કેસરીઓ ભાત લીધો કેસરીઓ ભાત લીધો દાણાનો સબકો લીધો તારનો સબકો લીધો દાણાનો સબકો લીધો તારનો સબકો લીધો પપૈયું બહુ સારું રે વાતડી હું જોઈ રહ્યો પપૈયું બહુ સારું રે વાતડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો જમાવાને નાથ આવો જમવાને નાથ આવો સાથે રાધાજીને લાવો સાથે રાધાજીને લાવો શીરો બહુ સારો રે વાતડી હું જોઈ રહ્યો 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 ફૂલસૈયા પડવાલા ફૂલસૈયા પડવાલા ફૂલસૈયા પડવાલા ફૂલસૈયા પડવાલા નાગર નંદાજીના લાલા નાગનંદજીના લાલા ભક્તો વાટું જોવે રે વાતડી હું જોઈ રહ્યો તો વાટ જોવે રે વાતલડી હું જોઈ રહ્યો ખુશી મેં તો તારી રે વાતડી હું જોઈ રહ્યો ખુશી રે તો તારી રે વાતડી હું જોઈ રહ્યો જમાવાને નાથ આવો જમવાને નાથ આવો સાથે રાધાજીને લાવો સાથે રાધાજીને લાવો શીરો બહુ સારો રે વાતડી હું જોઈ રહ્યો શીરો બહુ સારો રે વાતડી હું જોઈ રહ્યો ભગવાનની જય. આજકાનંદ જય. ચલો આપણે આરતી માટે થોડું પ્રસ્તાવ થોડું કરજો. હરિહર સંતની સેવા આનંદ મંગલ પ્રભુજીની આરતી આનંદ મંગલ પ્રભુજીની આરતી હરિહર સંતની સેવા વાલા હરિહર સંતની સેવા પ્રેમ કરીને મારે મંદિરે પધારો પ્રેમ કરીને મારા મંદિરે પધારો સુંદર સુખડાલે વાલા સૂર્ય સુખડાલે વાળવાળા મારી આંગણીએ તુલસીનો પ્યારો મારે આંગણીએ તુલસીનો પ્યારો કાલિંગરા મની સેવા વાલા આનંદ મંગલ પ્રભુજીની આરતી આનંદ મંગળ પ્રભુજીની આરતી હરે ગરુ સંતાની સેવા વાલા આનંદ મંગલ પ્રભુજીની આરતી આનંદ મંગળ પ્રભુજીની આરતી હરે ગરુ સંતાની સેવા વાલા સંતની સેવા કહે રે પિતામહ એવા સંત સન
આનંદ મંગલ આનંદ મંગલ પ્રભુજીની આરતી આનંદ મંગલ પ્રભુજીની આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા હરિજન સંતની સેવા પ્રેમ કરીને મારે મંદિરે પધારો પ્રેમ કરીને મારા મંદિરે પધારો આનંદ મંગલ પ્રભુજીની આરતી આનંદ મંગળ પ્રભુજીની સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ 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 સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ હરિનારાયણ નારાયણ નારાયણ બોલો નારાયણ 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 બોલો નારાયણ 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 બોલો નારાયણ 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 જય હો आज का नाम જય કી જય હો કી જય હો જય હો ઈ હો હર હર મહાદેવ મહાદેવ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ ભાઈ આરતી આરતી હજી ભાઈ આરતી આરતી કરી આવી જાઓ તમે મિત્રભાઈ આરતી લો જય પેલો પ્રસાદ નહીં કાઢે હજી તો
હે સતનામ બોલજો હે સતનામ. બોલજો બધાય સહ આજે આજે પવિત્ર પવિત્ર કાને આજે અમારા દવાખાના પવિત્ર પવિત્ર બંધુ વર્ગી સહ કાજી કાજી મિત્ર કહ કાજી કાજી મુકુંદભાઈ સાહેબ સહ કાજી કાજી પવિત્ર વર્ગી અમી અમી અમારા સ્ટાફના તમામ સભ્ય પવિત્ર કરણે રાખીને અગ્નિ સાખે જ્યોતની સાખે પવિત્ર સહન 2082 સાલે દિન માને પવિત્ર બ્રાહ્મણ વચને અહ કાજી હિન્દુ વર્ગી પવિત્ર જળ કાજી નેત્ર પવિત્ર પુષ્પ મહેન્દ્ર સાખે વ્યાધિ ઉપાધિ ચિંતા નિગુણતા દૂર કરી અમારા સર્વ કાર્યોમાં સહ નેત્ર ગૃહે ઘરમાં સુખ શાંતિ આપી અપાવી સર્વ કાર્ય શુભમ લાભમ પવિત્ર કરણ કરીને સહભાગી હે સતનારાયણ અમારા કાર્યમાં શુભમ બોલો સતનારાયણ ભગવાન જય કશું કરું બધા ભૂલી લેતા હમણું હા બસ દવાખાનું ફોર્મમાં કર અને શાંતિથી કર હા અમે માણસોમાં અમારા મમ્મી હતો ને મારા પપ્પાનો મમ્મી નહીં અમારા સોસાયટી હતો લોગો મંથન એમના ઘેર જતો હતો હા કમ્પ્લીટ ના ખાલી જે કહી દેજે કે મારો ભાઈ પડી ના કાલે અત્યારે મોણી મોણી નહીં પીધું ખાધું આ તો ઓટો મારી છે એવું હા શું કરે હે સતનારાયણ બોલો હે સતનારાયણ સર્વ મમ પવિત્ર પવિત્ર આજે અમારા નિયમ મુજબ આજે સતનારાયણ ભગવાન કાજી પવિત્ર કરણે અગ્નિની સાખે બ્રાહ્મણ વચને સૂર્યની સાખે મહાકાળી માતાની અસીમ કૃપાથી અમારા સર્વ કાર્યમાં શુભમ કરી પવિત્ર આજે પુષ્પરૂપી તમને સહ પાચન કરીને અમારા કાર્ય પૂર્ણ કરો હે સતનારાયણ ભગવાન ગજાનન સિદ્ધિ અમારા કાર્ય શુભમ કરો મહાકાળી મહાદેવી રુદ્ર સાક્ષી પવિત્ર કરણે પવિત્ર સાખી નવગ્રહ દેવતા આવીને અમારા દવાખાના શુભમ કરી સર્વ કાર્ય શુભ કરો બોલો સતનારાયણ ભગવાન કી જય મહાકાળી મહામાઈ જય પછાડી આવો ને વાલા મંદિર
જય अपने माता पिता કી જય હર હર મહાદેવ નમો हाँ